सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम्। ॐ नमो भगवते वैवस्वताय मृत्यवे ब्रह्मविद्याचार्याय नचिकेतसे च एष सर्वेषु भूतेषु गूढोत्मानः प्रकाशते दृश्यते त्वग्रया बुद्ध्या सूक्ष्मया सूक्ष्मदर्शिभिः। यमराजा समझावी रहा है नचिकेतानी बुद्धि तो तीक्ष्ण है ज सूक्ष्म है, अपनी बुद्धि ने तैयार करी रहा है। कारण के जेने जाणवानुं छे जे विषय है ए अत्यंत सूक्ष्म है। सूक्ष्म है एटલું જ नहीं, एना विषे खोटा ख्याल अनादिकाळથી सेवाई रह्या छे। એટલે આપણને ક્યાંય બ્રહ્મનું દર્શન નથી થતું, આત્માનું દર્શન નથી થતું, અથવા તો અનેક વાર ઉપદેશ આપે તો પણ આત્મા વિશે જે કે કહેવામાં આવે સત્ય નથી લાગતું, અને જે નથી એ આપણને સરળ લાગે છે। જેને આત્મા સાથે કોઈ સંબંધ જ નથી, જે આપણું સ્વરૂપ છે જ નહીં, એ આપણે આત્મસાત કરી લીધેલું છે। એટલે ભર ઊંઘમાં આપણને અડધી રાત્રે કોઈ જગાડીને પૂછે કે તમે કોણ, તો બધો બાયોડેટા આપણે કહી દઈએ। આજકાલ તો મોબાઈલ નંબર એ તમારો કડકડાટ મોઢે હોય, 10 આંકડાનો નંબર છે તોય એક મોઢે હોય, બધું મોઢે હોય, કશું ભૂલીએ નહીં। અને બ્રહ્મ વિશે અનેક વાર આપણને કહેવામાં આવે કે તું બ્રહ્મ છે, એમાં આપણને કંઈ ગતાગમ પડતી નથી। પેલા મહારાજની કથામાં બધી જગ્યાએ આ વાત કહેવામાં આવતી હોય। કથા બિચારા કરે, સરસ મજાની કથા કરે, વેદાંત તો સરસ જ હોય, કારણ કે આત્મા એનો વિષય છે। ક્યારેક ક્યારેક આપણે એમ લાગે બહુ સરસ હતું, એટલે કે રોજ શું અત્યારે રોજ આત્માની જ વાત હોય, પણ આપણું બેજું ઠેકાણે ના હોય। અત્યારે સરસ લાગ્યું, વળી પાછા આપણે હતાય ના। એટલે બિચારા ઘણા દિવસથી લોકો સાંભળતા હોય અને આમ બધું રસથી સાંભળતા હોય, હા હા કરતા હોય, આમ લાગે કે બધાને ખરેખર બહુ મજા આવતી હશે, બધાને સમજાઈ ગયું। એક દિવસ એવું તો ચપ્પલ બદલાઈ ગયા હતા, મળ્યા કે નહીં મળ્યા? ખબર પડે કે આ માણસ મારા ચપ્પલ પહેરી ગયો હતો, આ તો બિચારાને ખબર જ નથી। પણ એવું થયું એ કથામાં કે એના ચપ્પલ, બિચારા માણસના ચપ્પલ કોઈ ભૂલથી પગ નાખ્યો ને જોઈ ગયો, એમાં તો એને જે એની બોચી જાલી, અને આંધળો છે એને દેખાતો નથી, ને જાત જાતનું કહું। અને પછી વાત પૂરી થઈ ગઈ। હવે બિચારો જેની ભૂલ થઈ હતી એને સરખે સરખા ચપ્પલ હશે, એનો કંઈ ઈરાદો હતો નહીં, ભૂલથી એણે એના ચપ્પલમાં પગ મૂકી દીધો। બીજે દિવસે મહારાજ પાસે આવીને એટલો રડ્યો, એટલો દુઃખી થઈ ગયો કે મારે કંઈ કોઈની ચપ્પલ લેવી નહોતી, ભૂલથી મારાથી આ ચપ્પલ પહેરાઈ ગઈ, તો એમાં તો આ માણસે મને કેટલા અપશબ્દો કહ્યા,
એટલું દુઃખ લાગ્યું. તો જેટલું દુઃખ એને લાગ્યું તો એનાથી વધારે મહારાજને લાગ્યું, કથા કરનારા મહારાજને. શું કામ? કે ભાઈ આટલા દિવસથી હું તને સમજાવ કરું છું કે તું બ્રહ્મ બ્રહ્મ અને તો રોજ માથું ધોણાવે છે કે આ વાત બરાબર. પેલા એક જ વાર તને ગધેડો કહું, એમાં તને આટલું લાગી આવ્યું. એટલે તું કોને સત્યતા આપે છે? તારી બુદ્ધિ કોને સત્યતા આપે છે? આપણને કોઈ ડફોળ કે મૂર્ખ કે બુદ્ધુ કે કહેતા જોઈએ ને, આપણે કેટલું દુઃખ લાગે છે. બુદ્ધિ નથી, કેટલું ખરાબ લાગે આપણને. એટલે એ વસ્તુ દુઃખ લગાડવા જેવી નથી, કારણ કે આપણને એમાંનું કશું લાગુ પડતું જ નથી. અને બ્રહ્મ એ આપણું સત્ય છે, પણ એ રોજ સાંભળીએ તો એના હું તો આમ ને હું તો તેમ, એટલે હું જીવ છું એ જ સાચું લાગે છે. જે બ્રહ્મસૂત્રમાં શંકરાચાર્ય કહે છે, સૂર્યનો પ્રકાશ અને અંધકાર એ બંને ક્યારેય એક જગ્યાએ હોય ના શકે, ભાઈ ભેગા થઈ જ ના શકે. એવી રીતે આત્મા જ્ઞાન સ્વરૂપ, ચૈતન્ય સ્વરૂપ અને હુંના રૂપમાં જ અનુભવાય છે. એ ક્યારેય તુંનું સ્થાન લઈ જ ના શકે. તું એટલે કે જેને આપણે આ કહીએ, એનું સ્થાન આત્મા લઈ જ ના શકે. જળ વસ્તુઓ કેવી રીતે આત્મા બની શકે? તમને કોઈએ ગાડી આપી હોય ચલાવવા માટે અને તમે હું ગાડી છું એવું કહેવા માંડો? એવું બને કોઈ દિવસ? કોઈ કહેતા હોય શું કરીએ આપણે એની સાથે રહેવાનું બંધ કરી દઈએ, એને ક્યાંક બીજે મૂકી આવીએ ને. ભાઈ ગાડી જુદી ને તું જુદો, આપણે જે ભૂલ કરતા નથી. એમ આ ગાડી છે, રથ છે, સાધન છે, જવા માટે આપેલું છે ભગવાને, અને આપણે એને જ હું કહીએ છીએ. અને બધા કહે છે એટલે બધા ડાયા. બાકી બધા કેવા છે? શું કહેવાય એને? શું કહેશો? મેન્ટલ. મૂર્ખ શબ્દ તો હજી સારો. ગયું એમ, ખસી ગયું. અમુક વિદ્વાનો તો સંસ્કૃત ભાષામાં કહે આવું બધું કે આણે તો નશો કર્યો એમ જીવે છે આ માણસ, એટલે આપણી વાતો કરે છે. આપણે નશોય ના કરતા હોય તો કે ના નશો કર્યો હોય ને એમ કેમ ઉન્માદમાં કોઈ ફરે? એમાં માણસો ઉન્માદમાં ફરે છે. કઈ જગ્યાએ? ભાવનગર. આની પહેલા ભાવનગરના હતા ને પ્રવચન. સરસ વિષય. ત્યાં આગળ હંસોપાખ્યાનની અંદર એ વિષય હતો. સનત કુમારો, આટલા ઉચ્ચ કક્ષાના સાધકો, એમના મનની મૂંઝવણ લઈને બ્રહ્માજી પાસે ગયા. બ્રહ્માજીને એનો પ્રશ્નનો જવાબ આપવા જરા તકલીફ પડી. ભગવાનને પ્રાર્થના કરી અને ભગવાન ત્યાં પ્રગટ થયા અને એ સાક્ષાત નારાયણે એ બાળકોને બ્રહ્માજી સહિત એ લોકોને ઉપદેશ આપ્યો. બહુ સુંદર રીતે સમજાવ્યું એમાં. અને માંડુક્ય ઉપનિષદમાં આ રીતે સમજાવે છે કે ભાઈ આપણા જીવનની 3 અવસ્થાઓ છે: જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ. 3 અવસ્થામાં આપણું જીવન આવી જાય છે. જન્મથી મૃત્યુ સુધી આપણે આ 3 અવસ્થાઓનો અનુભવ કરીએ છીએ. વિચાર કરતા નથી કે આમાંથી ત્રણેયમાંથી ખરેખર કઈ અવસ્થામાં હું સાચું જ્ઞાન ધરાવું છું. માંડુક્ય ઉપનિષદ કહે છે કે આપણી બુદ્ધિને એટલે કે આપણા જ્ઞાનને, આપણી સમજને 2 વિભાગમાં વહેંચે છે: અગ્રહણમ અને અન્યથા ગ્રહણમ, અદર્શનમ અથવા અન્યથા દર્શનમ. એ બધું મારે ગુજરાતી કરીને સમજાવવું પડે પાછું તમને કે અગ્રહણમ એટલે શું, અદર્શનમ એટલે શું. અગ્રહણમ એટલે જ્યાં આપણે કશું જ જાણતા નથી એવી અવસ્થા, જેને અદર્શનમ કહેવાય, જ્યાં કશું દર્શન નથી.
હુંનોય ખ્યાલ નથી, જગતનોય ખ્યાલ નથી. એને કહેવાય અગ્રહણમ અથવા અદર્શનમ. કઈ અવસ્થા છે? સુષુપ્તિ. કારણ આ તો બધાને સમજ પડે. સુષુપ્તિ. સુષુપ્તિમાં અદર્શનમ અને અગ્રહણ. તો સુષુપ્તિ કે આપણા જીવનમાં આપણે એના અનુભવને ગણતા નથી. ઠીક છે. સ્વપ્નની અંદર ગમે તેવું મહાન સ્વપ્ન આવે, સરસ સ્વપ્ન હોય કે પછી ભયાનક સ્વપ્ન હોય, એ સ્વપ્નનું દર્શન અગ્રહણ તો ના જ કહેવાય, અદર્શન તો ના જ કહેવાય. ગ્રહણ જ છે ત્યાં, દર્શન જ છે ત્યાં. કંઈક તો જોઈએ જ છીએ આપણે, પણ એ યથાર્થ છે કે અયથાર્થ? અયથાર્થ. અયથાર્થ એટલે શું? જે વસ્તુને અનુરૂપ નથી, જે સત્ય નથી. બધા માટે સમાન રૂપે સુષુપ્તિ એટલે અદર્શન, સ્વપ્ન એટલે અયથાર્થ દર્શન. કઈ અવસ્થા બાકી રહી? જાગ્રત. વેદાંતની દ્રષ્ટિએ, પારમાર્થિક સત્યની દ્રષ્ટિએ વેદાંત એટલે કયું દર્શન? જ્યારે હું એમ કહું છું કે હું જીવ છું, આપણે પોતાને જીવ કહીએ છીએ, અને જગત જે મારા કરતાં જુદું છે, ઈશ્વરે મારા કરતાં જુદો છે, આવી જ જ્યારે સમજ છે, આવું દર્શન છે, તો એને કેવું દર્શન કહેવાય? યથાર્થ કે અયથાર્થ? અયથાર્થ. ત્રણેય અવસ્થા, જાગ્રત સ્વપ્ન બંને અયથાર્થ, અને સ્વપ્નમાં તો અદર્શન જ છે. તો કઈ અવસ્થામાં આપણે સત્યને જાણીએ છીએ? જન્મથી મૃત્યુ ઊંઘમાં જ જાય છે, ખબર પડે ને? ઊંઘમાં જ જાય છે. અરે હા, કેવો ખ્યાલ ધરાવીએ છીએ કે હું તો આટલું ભણી, આટલી એટલી ડિગ્રી મેળવી, હું તો આમ, હું તો તેમ, મારું તો ઘર, મારો પરિવાર. આપણો એક પણ ખ્યાલ સાચો નથી. આખું જીવન નહીં, જન્મો જીવાઈ જાય છે, જન્મના જન્મો. ઉપનિષદ કહે છે અનાદિ માયા સુપ્તઃ એષઃ જીવા. અનાદિકાળથી આ જીવ ઊંઘ્યા જ કરે છે, ઊંઘ્યા જ કરે છે. એટલે કે હું કોણ છું એનું એને ભાન જ નથી, અને જીવ્યા કરે છે બસ. શું કરવાનું એ જીવનને? જીવનને કરવાનું શું? વિચાર કરવાનો છે કે આ જીવનનો શું ઉપયોગ હોય. ગમે તેટલું કરો તો એનું કઈ રીતે વિચારી શકીએ આપણે કે ભાઈ તમે આ જન્મમાં જે કર્યું, બધું ભેગું કર્યું, આટલી મહેનત કરીને, આટલો પરિવાર, આટલું એજ્યુકેશન, કે મફતમાં છે? ભણવું ગણવું કેટલું અઘરું છે. માંડ માંડ ડિગ્રી પ્રાપ્ત કરી, કેટલાક તો બિચારા 10મા સુધી પહોંચતા નથી. અત્યારે આ જમાનામાં 12મા ધોરણ સુધી નથી પહોંચી શકતા સારા સારા છોકરા છોકરીઓ. અને પહોંચ્યા પછી એ તો કંઈ બહુ ઠેકાણું નથી પડતું. અથવા તો બહુ મોટું, બહુ ખૂબ ભણી લીધું, સારી સારી ડિગ્રી પ્રાપ્ત કરી, ખૂબ અઢળક પૈસો મળી ગયો, બહુ બધું પદ પદવી પ્રાપ્ત કરી લીધી કે પહેલાં કંઈ નહોતું, હવે અમે તો આમ 4 વ્હીલ સુધી પહોંચી ગયા. આમ કેટલું આમ આપણને ગૌરવ થાય. ઓછી મહેનત કરી છે? કેટલી મહેનત કરી છે. બધાને ખબર છે કે ઘર બનાવવામાં, સંબંધો સાચવવામાં કેટલું ઇન્વેસ્ટમેન્ટ છે. શારીરિક, માનસિક, આર્થિક. માણસ બિચારો આમ ઝઝૂમતો હોય છે, એ જ જાણતો હોય કેવી રીતે જીવે છે બધું. હવે વિચાર કરો કે તમે ગયા જન્મમાં આ બધું નહીં કર્યું હોય. શું કર્યું હશે ગયા જન્મ? આવું જ કર્યું હશે, આવું જ કર્યું હશે ને? મનુષ્ય હશો તો ક્યાં ગયું બધું? આ જન્મમાં ક્યાંથી શરૂ કર્યું? બાલ મંદિરમાં જવું જ પડે. તો ગયા જન્મનું ભણતરે કામમાં ના આવ્યું, એ કે પૈસો કામમાં ના આવ્યો, કોઈ સંબંધો કામ ના આવ્યો. કેટલું આમ જાણે કહેવાય ને કે આમ કોઈક આપણી સાથે જાણે કે રમત રમી રહ્યું છે. ઇટ્સ અ જોક. કેમ સહન થાય આપણાથી? એ તો નથી વિચારતા એટલે સારું છે.
એટલે આ ભગવાનની વ્યવસ્થા છે કે આ માણસ વિચારશે તો પછી તો વિચારે તો સારું, એટલા માટે જન્મ આપ્યો છે. પણ જો વિચારશે તો એનો સંસાર આગળ નહીં ચાલે. ભગવાનને આ સૃષ્ટિ ચાલુ રાખવી હોય કે આ રખડ્યા કરે તો જ ચાલુ રહે ને એનો સંસાર. એટલે માયા જ્ઞાન કામ કરે છે ને આપણને એવા કે વિચારો આવતા નથી. પણ જ્યારે વિચાર કરીએ ત્યારે સાચું લાગે છે કે નહીં, કે આવું જ થઈ રહ્યું છે, મારું બધું નકામું જાય છે, બધું જ પ્રયત્ન નકામું જાય છે. વળી પાછા પધારીએ મનુષ્યના જીવનમાં આવ્યા, પાછા મનુષ્યના શરીરમાં આવ્યા તો ક્યાંથી શરૂઆત થાય? એ જ એકડેથી નવી ઘોડી આવું થઈ રહ્યું છે ને. તો ડાયો માણસ વિચારે આટલી બધી મહેનત ના કરે, આટલો સંઘર્ષ ના કરે કે આ બધું જતું જ રહેવાનું છે, તો હું એના માટે આટલું બધું ઘસાવું છું અને ભગવાન મારી સાથે રમત રમે છે, મજાક કરે છે. આવું હોય? આવું સર્જન હોય? ભગવાન આવું હોય? જો આવું કરે તો ભગવાન કહેવાય નહીં. We should think about this. વિચાર કરવો જોઈએ. આખી કથા નથી કે તમે ઝોલા ખાધા કરો. એટલે ખરેખર વેદાંત શીખવા માટે થોડી બુદ્ધિ તો જોઈએ છે, થોડુંક એજ્યુકેશન જોઈએ. પહેલાના જમાનામાં નહોતા શીખવાડતા ઉપનિષદ, નહોતા શીખવાડતા. તમે જાઓ એટલે સંસ્કૃત પાણીની શીખવાડે ને, તર્ક સંગ્રહ શીખવાડે ને, ન્યાય શીખવાડે ને, ફલાણું શીખવાડે ને, ઢીકણું શીખવાડે. એ બધું શીખો પછી જ વેદાંતમાં પ્રવેશ મળે. કેમ? તો કે તમારી બુદ્ધિ કસાયેલી હોવી જોઈએ. પણ અમારા ગુરુજી એવું કહેતા કે ના, તમે ગ્રેજ્યુએટ થયા હો એટલે તમારી અંદર ઘણું બધું લોજિક કરવાની કેપેસિટી આવી હોય, વિચાર કરવાની ક્ષમતા આવી હોય. લોકો ભણેલા હોય છે ને તો આ ક્ષમતાનો ઉપયોગ નથી કરતા. એ પાછું મહાન દુઃખ છે. નથી કરતા. કેપેસિટી છે બુદ્ધિમાં, ભણતરે છે એની પાસે, પણ નથી કરતા. એ જો શક્તિનો ઉપયોગ થાય એ રીતે વિચારીએ તો વૈરાગ્ય જન્મે છે, 100% જન્મે. હું મૂર્ખ નથી, હું શું કામ મહેનત કરું. અહીંયા વ્યવહારમાં તમને કોઈ તમને ઉલ્લુ બનાવતા હોય તો તમે પછી પાછા જાઓ એની પાસે? ના જાઓ, કે આ તો આપણી પાસે કામ કઢાવી લેશે. તો તમારી પાસે ભગવાન શું કરે? કામ જ કઢાવે છે એવું લાગે ને જાણે. ભગવાને કંઈ કામ નથી, પણ જાણે કે આપણને રમાડે છે, રખડાવે છે. ગમે ત્યારે પાછા લઈ લે આપણી વસ્તુ, એ લઈ લે ને આપણને લઈ લે પાછા. કે એવું નહીં કે તમને એક્સપાયરી ડેટ આપીને મોકલે તોય કંઈક ન્યાય કહેવાય. ભાઈ આટલું તો જીવશે જ માણસ, એવી કોઈ ખાતરી નથી, કોઈ બાહેધરી નથી. કોણ કેટલું જીવશે, કેવી રીતે જીવશે, સંયોગ વિયોગ કોઈ જ નિયમ નથી. ગમે ત્યારે જૂઠવી લે, આપણો આધાર હોય તો જૂઠવી લે, જરાય દયા નથી આવતી. કેવું છે જીવન? આવું શું કામ કરતો હશે ભગવાન? બધું વિચારવું જોઈએ. જો આવું કરતો હોય તો એને ભગવાન કહેવાય નહીં. એટલે ભગવાન આવું ન જ કરે તો પછી શું કામ જન્મ આપ્યો છે? તો પછી જન્મ શું કામ આપ્યો? આ બધું કરવા તો નથી જ આપણે, આટલું જ કરવા તો નથી જ આપણે. ભગવાન કહે છે કરો, તમારી જરૂરિયાત છે તો ભલે કરો, વ્યવસ્થા છે કરો. અને એ વ્યવસ્થા બીજી કઈ રીતે ઉપયોગી છે? કારણ કે દરેક જીવને મુક્ત થવું હોય તો આ વ્યવસ્થાના ભાગ રૂપે જ જીવ મુક્ત થઈ શકે. કે વ્યક્તિ પોતે શીખે, પછી પોતાના બાળકોને શીખવાડે, બાળકોને સત્ય શીખવાડે કે જન્મ શેના માટે થયો છે, કે જેથી એની ઉન્નતિ થાય. આમ દરેક જીવનો ઉદ્ધાર થાય તો જ જીવન સફળ થયું કહેવાય. આપણો ઉદ્ધાર થાય અને આપણા ઘરમાં બાળકો હોય એનો પણ ઉદ્ધાર થવો જોઈએ. આપણે આ બધું વિચારતા નથી. ભૌતિક ઉદ્ધાર થાય બસ, બધાને ખાધે પીધે સુખી હોય, પતી ગયું. એટલે એનો શું અર્થ છે? ગમે તેટલી મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હોય
તો ફરી ફરીને મારે એનું એ જ કરવાનું. માટે એની પછીનો મંત્ર કહે છે, ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત શૂરસ્ય ધારા નિશિતા દુરત્યયા દુર્ગમ પતસ્તત કવયો વદંતિ. ઉત્તિષ્ઠત જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધત. સિદ્ધો જ આદેશ છે ઉપનિષદ. તસ્માત હોવાથી, હે જીવો, હે અજ્ઞાની મનુષ્યો, હે અવિદ્યાગ્રસ્ત લોકો, ઉત્તિષ્ઠત ઉઠો, ઉઠો, જાગ્રત જાગો, પ્રાપ્ય વરાન નિબોધત શ્રેષ્ઠ પુરુષોની પાસે જઈને, સમીપ જઈને, વરાન નિબોધત જ્ઞાન પ્રાપ્ત કરો. નિબોધત એટલે જ્ઞાન પ્રાપ્ત કરો. ક્ષુરસ્ય ધારા નિશિતા દુરત્યયા. તત્વજ્ઞાનીઓ જે માર્ગ દર્શાવે છે અથવા તો એ માર્ગનું વર્ણન કરે છે કે આ માર્ગ કેવો છે. ક્ષુરસ્ય ધારા, તલવારની ધાર જેવો, છરાની ધાર જેવો, અત્યંત તીક્ષ્ણ, દુસ્તર એવો, દુર્ગમ પથ, અત્યંત જોખમ ભરેલો, ખતરનાક જેને કહેવાય એવો આ રસ્તો છે. એટલે સરળ રસ્તો નથી. કયો રસ્તો? શેનો રસ્તો? મોક્ષ પ્રાપ્ત કરવાનો. આત્માના દર્શનનો રસ્તો. ખાલી એક જ મંત્ર વચ્ચે નથી આપ્યો, આપણે લીધો, ઉપનિષદમાં જોઈ લેવાનો. એષ સર્વેષુ ભૂતેષુ ગૂઢોત્માન પ્રકાશતે. આ આત્મા આ બધાનો આધાર છે, બધાનું સત્ય છે, પણ એ જેવો છે એવો પ્રકાશિત થતો નથી. આગળ જોયું આપણે આગળના ક્લાસમાં કે આત્મ તત્વ સરળતાથી સમજી શકાય એવું નથી. કેવી રીતે સમજી શકાય? અગ્રયા બુદ્ધ્યા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શિભિ. સૂક્ષ્મદર્શિભિ એટલે જેની બુદ્ધિ કુશળ છે. સંસારમાં વધારે લોકોની બુદ્ધિ બહુ કુશળ હોય, તીક્ષ્ણ હોય, આપણે પાર જ ના પામી શકીએ એવા દાવ પેચ લડતા હોય, એવા એની પાસે ઉપાયો હોય. બધા ક્ષેત્રમાં પૈસા કમાવામાં, વ્યવહાર કરવામાં બહુ સુંદર વ્યવહાર કુશળ લોકો હોય. ઘણા લોકો બિચારા વિચારી જ ના શકતા હોય, જાડી બુદ્ધિ ના હોય, સ્થૂળ બુદ્ધિ ના હોય, બહુ આગળ પાછળનું વિચારે નહીં, સીધું સીધું એનું કામ ચાલ્યા કરતું હોય. કેટલાક બહુ ચબરાક હોય. બુદ્ધિ સારી છે પણ માર્ગ ખોટો છે. એનો ઉપયોગ કયા રસ્તે કરવો એ જાણતા નથી. હવે એ જ બુદ્ધિ જો આત્મજ્ઞાન માટે વાપરે, આત્મકલ્યાણ માટે વાપરે, અને આત્મકલ્યાણનો માર્ગ એવો માર્ગ છે કે એમાં જગતનું કલ્યાણ આવી જ જાય એટલી સૂક્ષ્મ દ્રષ્ટિ છે. જેને આત્મકલ્યાણ કરવું છે એ ક્યારેય કદી કોઈનું ખોટું વિચારે જ નહીં, ક્યારેય નહીં. ગમે તે થાય, ગમે તેટલું સહન કરવું પડે, એ વ્યક્તિ એ માર્ગે જાય જ નહીં. એને ગમે તેટલું ગુમાવવું પડે તો પણ નહીં. કારણ કે એને ખબર છે કે આત્માનું દર્શન એટલે સમષ્ટિનું દર્શન, આત્માનું કલ્યાણ એટલે
સર્વ કોઈનું કલ્યાણ. આવો જેનો સંકલ્પ બની ગયો હોય એ વ્યક્તિ જીવ જંતુ પશુ પક્ષી મનુષ્યો દેવતાઓ અસુરો કોઈ પણ બ્રહ્માંડમાં કેમ ના હોય, ભૂત પ્રેત ગમે તે હોય, આ બધા માટેના હૃદયમાં હંમેશા પ્રેમ જ હોય, કરુણા જ હોય, કોઈના માટે દ્વેષ ના હોય. એ બની જાય એ વ્યક્તિ એવો સૂક્ષ્મ દ્રષ્ટિ ધરાવનાર હોય. સૂક્ષ્મદર્શિભિઃ સૂક્ષ્મ્યા બુદ્ધ્યા અગ્ર્યા બુદ્ધ્યા દૃશ્યતે. જેની આવી બુદ્ધિ છે એ જ આત્માને સમજી શકે છે. માટે એ માર્ગને કવિઓ અત્યંત દુર્ગ કહે છે. દુર્ગમ પથઃ તીક્ષ્ણ કહે છે. ખાંડાની ધાર, ભક્તિ ખાંડાની ધાર. ગળો કપાતા વાર ના લાગે. એ તો જે કરતા હોય એને ખબર હોય, જે ખરેખર ભક્તિ કરી રહ્યા એને ખબર હોય. કારણ કે એમ કે આમ ભક્તિ એટલે આમ બસ બધું આમ સરસ 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 જ હોય અને આમ ભગવાન આમ આપણી સાથે બસ કોઈ કષ્ટ સહન કરવા જ ના દે એવું બધું ના હોય. અમારે ત્યાં થલતેજની બાજુમાં થોળ ગામ છે. એ આખું ગામ એટલે ત્યાંના કોઈ એક શિક્ષક હતા, એ અમારા સુરમ્યમાં રહેવાના. એટલે એ પોતાનો અનુભવ કહે કે ભાઈ અમે ત્યાં અમારા ગામમાં આવો સ્વાધ્યાય પરિવારના હશે તો કે પ્રચાર કરવા જઈએ તો લોકો શું કે ખબર છે કે તમે આ બધું રહેવા દો, આવા ભગત ના થવાય, ભગતડા ના થવાય. મીરાબાઈની શું હાલત થઈ હતી, નરસિંહ મહેતાની શું હાલત થઈ, દુખી ડાળિયા થઈ ગયા હતા. આખું ગામ આવું માને. એટલે પેલા ભક્તિ ફેરી કરવા જાય તો કે તમારે કરવી તો કરો, અમને ભક્તિમાં રસ નથી. કે અમને ખબર છે ભક્તિ કરવાની શું થાય. બિચારાની વાત તો સાચી છે. એટલે ગભરાય ને બિચારા ભક્તિ માર્ગે આગળ જ ના. ભક્તિ માર્ગ શું ભગવાનનું બહુ એ ઠીક છે. સવાર થોડીક વાર આમ તમે ચાંદલો કરી લીધો ને આરતી ઉતાર દીવો કર્યો પતી ગયો, પછી બહુ એમાં પડવાનું નહીં, દૂર રહેવા. બિચારા આવું શીખી ગયા. બોલો વાત તો સાચી છે કે મીરાબાઈને પારાવાર દુઃખ પડ્યું, નરસિંહ મહેતાને બહુ દુઃખ પડ્યું. હવે તમે જ્યારે અમુક દ્રષ્ટિબિંદુથી જુઓ, સામાજિક દ્રષ્ટિબિંદુથી, તો એવું લાગે કે દુઃખ પડ્યું. પણ નરસિંહ મહેતાને પૂછો, મીરાબાઈને પૂછો કે તમને દુઃખ પડ્યું. એને તો ઝેરનો કટોરો મોકલ્યો તો એને તો કૃષ્ણ જ દેખાય, એને કઈ ચિંતા જ નહીં. એ બધા છોડવા પડ્યા તો એને તો કઈ વાંધો જ નથી. એને તો સાધુઓ સાથે એને ભજન કીર્તન સત્સંગ આનંદ હતો. કઈ કક્ષાની વ્યક્તિ હતી, રાજમહેલમાં રહેનારી હતી, કશાની ખોટ નહોતી. પણ જેણે ભગવાનનો સંગ લીધો છે એને બહારની રીતે તો એવું જ લાગવાનું કે એને દુઃખ પડે છે. પણ ખરેખર જ્યારે બધું છૂટે છે, છૂટી જાય છે, તો એ તો આમે છૂટી રહ્યું છે. નિયમ પ્રમાણે બધું છૂટતું જ, બધું નાશ જ પામે છે. આપણું શરીર રોજ રોજ નાશ જ પામે છે. દુઃખ પડ્યું ક્યારે કહેવાય? જ્યારે આપણી ધારણાથી વિરુદ્ધ બધું બને ત્યારે. પણ જે માણસને ભગવાનમાં પ્રીતિ જન્મી હોય એ માણસ કોઈને દુઃખ આપે જ નહીં. એના સગાવાલા હોય કે એના મિત્ર હોય કે પડોશી હોય, કોઈને, માણસને નહીં, જીવજંતુને પણ નહીં, એ દુઃખ આપી જ ના શકે. એટલું એનું કોમળ હૃદય હોય.
ભગવાનનું સ્મરણ કરવા. એને ક્યાંય સ્વાર્થની દ્રષ્ટિ પણ ના હોય, કોઈની પાસેથી અપેક્ષા જ ના હોય, તો ક્યાં એને દુઃખની વાત આવે? આપણને એવું લાગે કે એને દુઃખ પડ્યું, એને તો હંમેશા ભગવાનનું સ્મરણ છે. એટલે તો જે ભક્તિ કરે એને ખબર હોય. વિવેકથી તમે ના છોડો એટલે વેદાંત શાસ્ત્ર શું શીખવાડે છે? લોકોને બહુ દુઃખ પડે ને પછી નિર્ણય લે કે હવે એની પાસે જવું કે હવે આમ કરવું નથી, કેમ તો કે આ વિશ્વાસ રખાય એવું નથી, ત્યાંથી મને કશું નહીં મળે, એવા નિર્ણયો બાંધે. તો પાછો જાય. કદાચ એને દુઃખને કારણે થોડોક વૈરાગ્ય જન્મે. ભક્તિ ઘણા લોકો એવા આવી જાય સત્સંગમાં, તાજો ઘા વાગ્યો હોય, એટલા દુઃખી થઈ ગયા હોય એટલે સત્સંગમાં આવે, વળી પાછું કંઈક બધું સરખું થઈ જાય એટલે પાછા ભૂલી જાય સત્સંગ. ભગવાન યાદ આવે થોડી વાર, વળી પાછા ફટકા પડે એટલે પાછું ભગવાન પાસે આવે. એવો દુનિયાનો નિયમ છે. વેદાંત શાસ્ત્ર પહેલેથી જ કહે છે, વેદાંત શાસ્ત્ર કક્કો જેવો શરૂ કરાવડાવે કે રેતીમાંથી જો તેલ નીકળી શકે તો તમને અન્યથી, બીજા પાસેથી પ્રેમ કે સુખ મળી શકે. આ સત્ય છે. બસ કડવું લાગે તો કડવું, જેવું લાગે, પણ આ જ સત્ય છે. મળી શકે એમ જ નથી. બુદ્ધિ જોઈએ આ સમજવા માટે. હવે આપણા સંસ્કાર જ એવા છે કે ભાઈ હું તો દુઃખી જ છું અને સુખ મળશે તો ક્યાંકથી મળશે. આ જ આપણી સમજ છે. એટલે જન્મોથી આપણે તો ભીખ માગ્યા જ કરીએ છીએ કે મને અહીંથી સુખ મળશે, ત્યાંથી મળશે, ફલાણી જગ્યાએથી મળશે, અને રડ્યા જ કરે, જીવ રડ્યા જ કરે. દયનીય સ્થિતિમાં છીએ આપણે, દયાજનક સ્થિતિમાં છે. અપેક્ષા ને કરે કે ના આ તો મારો જ છે, આ મારો મોટો દીકરો છે ને એ તો મારું ધ્યાન રાખશે જ. નાનો દીકરો રાખે કે ના રાખે, પેલો મારો ભાઈ છે ને આ ભાઈ તો મારું ધ્યાન રાખે છે, પેલી મારી બહેન છે ને એને તો મારું દાજે જ, ફલાણું તો આમ છે જ. ક્યાંકથી આશા હોય. કોઈક તમારું છે. સારું છે એટલું જીવન જીવવા માટે. આપણી આટલી નાજુક પરિસ્થિતિ છે, કોઈક હોય મારું બસ, કોઈક મારામાં રસ લે, કોઈક મને સુખ આપે. કેમ આવું છે? કારણ કે મારી અંદરથી મને સુખ મળે એવી હું કલ્પના પણ કરી શકતી નથી. નિર્ણય જ થઈ ગયો છે. નિર્ણય માની બંધાયો, મારો નિશ્ચય જ થઈ ગયો છે કે મારા પ્રારબ્ધમાં જ સુખ નથી, મારા સ્વભાવમાં કે એવું નથી કે મને સુખ મળે. બસ હું આ જ છું. અને જેના આધારે હું જીવું છું કે જીવતી હતી કે જીવતો હતો, એની પાસેથી હવે સુખ મળવાની અપેક્ષા નથી. એટલે જીવનમાં હવે નિરાશા, ચોકડી મુકાઈ ગઈ કે હવે તો ક્યાંયથી સુખ મળે એવું લાગતું નથી. વેદાંત કહે છે કે આ તમારી માન્યતા જ છે. હવે આપણને કેવું ખરાબ લાગે. ભગવાન અર્જુનને કહે છે કે અર્જુન, પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે અશોચ્યાન અન્વશોચસ્તમ કથાસુન. શું છે આપો શ્લોક? અશોચ્યાન અન્વશોચસ્તમ પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે
નાનું શોચંતી પંડિતા પ્રજ્ઞાવાદાંશ ભાસતું ડાય વાતો કરે છે અને બીજી બાજુ શોક પણ કરે છે, એટલે કે રડી રહ્યો છે. આપણી ભાષામાં શું કહે ખબર છે? પલપલિયા પાડે છે. ઘરમાં કે આવું બાઈ કે કોઈ પણ સગાવાલા કે આપણને, એટલે આપણને વધારે દુઃખ થાય, કારણ કે આપણે દુઃખી જોઈએ અને આંખમાંથી આંસુ વહેતા હોય અને કોઈ એમ કે પલપલિયા પાડે, ખાલી ખાલી રડે છે, એટલે કેટલું દુઃખ લાગે તમને કે હું કે ઢોંગ કરું? હું ખરેખર દુઃખી છું ને, આંસુ વહી રહ્યા છે. અમે ઢોંગ નથી કરતા, રડવાનો એ દેખાવ નથી કરતા, એની મેળાએ આંસુ નીકળી રહ્યા છે અને કોઈ એમ કે તું ઢોંગ કરે છે, કેટલું દુઃખ લાગે. ભગવાન આવું જ કે છે. ભગવાનને દયા આવી જોઈએ ને. અર્જુન બિચારો કેટલો દુઃખી છે અને ભગવાનને કોઈ દયા નથી. ભગવાન આવું જ કહે છે કે તું ખાલી ખોટો રડે છે. વિચાર કરો. નાનું શોચંતી પંડિતા. પંડિત લોકોને દુઃખ હોતું નથી. કાં તો તું નક્કી કર કે હું મૂર્ખ જ છું, અજ્ઞાની જ છું. વાતો તો ડાય કરી. કેટલું બધું ભગવાનને એને સલાહો આપી, સૂચનો આપે કે ખબર તમને ભગવાન કે યુદ્ધ કરવાથી શું થશે, તમે વિચાર્યું બરાબર? આપણે આશ્ચર્ય થાય, ઓહો, અને ભગવાન સાંભળી લે છે પાછું, એ જોવાનું. અને કેટલા બધા શ્લોકમાં કહે છે અર્જુન, ભગવાન બધું સાંભળી લે છે. એમ નથી કહેતા કે તું જાણે ભગવાનને કઈ ખબર જ નહીં પડતી. ઈશ્વર સમજાવે છે દલીલો કરીને અર્જુન કે હું યુદ્ધ કરીશ તો આવું થશે ને તેવું થશે, અને ભવિષ્યની લાંબી લાંબી વાતો. વાત ખોટી નહોતી અર્જુનની, સાચી જ હતી, પણ તું કોની સામે વાત કરે છે? એટલું ભૂલ ખાઈ જાય બિચારો. અને વ્યવહારિક સ્તરનું એનું જ્ઞાન હશે, પણ પારમાર્થિક સ્તરનું જ્ઞાન તો નથી. એટલે દુઃખ જ્યારે જીવનમાં આવે છે તો ત્યારે માણસને થોડાક સમય માટે વૈરાગ્ય જન્મે છે. પણ વેદાંત શાસ્ત્ર આપણને શીખવાડે છે કે તમારે રાહ જોવાની જરૂર નથી કે તમે દુઃખી થાઓ અને પછી તમે ભગવાન પાસે આવો, એવું કરવાની જરૂર નથી. વિવેકથી પણ ભગવાન પાસે જવા. દુઃખ પડ્યા પછી તો વિવેક થવો જ જોઈએ, પણ આપણે તો એ નથી કરી શકતા. તકલીફ એ છે, દુઃખ થવા છતાંય વિવેક નથી થતો, ભગવાનની શરણાગતિ નથી આવતી જીવનમાં. એ મોટી તકલીફ છે. વિવેકનું સામર્થ્ય હોવા છતાંય શું કામ દુઃખી થવાની રાહ જોવાની? હું બુદ્ધિ આપી જ છે તો વિવેક કરી જો. ભગવાન કહે છે પ્રમાણે વિચાર કરું, ચિંતન કરું કે મારા જીવનમાં એવું છે કે નહીં, કે હું સુખની અપેક્ષા રાખું છું કે નથી રાખતી. તો સમજાશે કે હા, સુખની અપેક્ષા જ છે, પ્રેમની અપેક્ષા જ રાખીને જીવીએ છીએ આપણે. અને સત્ય શું છે? જો સત્સંગથી શીખ્યા હોઈએ તો સમજાય કે સત્ય શું છે. સુખ ક્યાંયથી મળી શકે એવું જ નથી. વાત ભૂલી થઈ ગઈ, પછી અહીંથી ના મળે, ત્યાંથી ન મળે, ને પછી માથા કૂટવાનું, ફરિયાદ કરવાનું, બધું જતું જ રહે. જો આટલું સમજાય તો કે એમાં કોઈનો વાંક જ નથી. મને ક્યાંયથી પ્રેમ ના મળ્યું, સુખ ના મળ્યો, ના જ મળ્યું હોય પહેલા તો એ સમજવા. ના 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 ના, મને તો બહુ સુખ મળ્યું, તો હજી મૂર્ખ છું. મારા જીવનમાં તો બધું બહુ સરસ છે, મારા દીકરાઓ બહુ ડાયા, મારા ઘરમાં બધું આમ, એટલે મને તો બહુ સુખ મળ્યું છે. એ વાત જવાબ. તમને સગવડતા મળી હશે, તમને તમારું ધ્યાન રાખ્યું હશે, બધાએ મદદ કરી હશે, પણ જીવને જે પ્રકારના પ્રેમની કે સુખની અપેક્ષા છે એ કદી કોઈની પૂરી થતી નથી, કોઈની પણ નહીં. કારણ કે વિયોગ તો આવે જ ને. જેણે તમને સુખ આપ્યું તમે એનાથી છૂટા પડવાનું ઈચ્છો, એ તો દુખાવીને ઊભું જ રહેવાનું, દૂર જ રહી ગયું ને તમારું સુખ. પછી ભગવાન સામે ફરિયાદ રહેવાની કે મારા પિતાજીને લઈ લીધા, મારી માને લઈ લીધી, કે મારા દીકરાને લઈ લીધો, કે જે કંઈ હોય.
પત્નીને લઈ લીધી, પતિને લઈ લીધો. એટલે વેદાંત શાસ્ત્રનો પાયો જ આ છે. ભલે આપણને આત્મજ્ઞાન જ્યારે થાય ત્યારે પણ વિવેકની પ્રક્રિયા શરૂ થઈ જવી જોઈએ. એને કહેવાય જાગવું, ઉત્તિષ્ઠત જાગ્રત. પહેલા જાગવાનું હોય, પછી આપણે ઊભા થવાનું હોય. રોજ તો એવું કરીએ ને, જાગે કે નહીં, ચલો તો ઊભા થાવ, એવું કે આપણને જાગ્યા પછી ઉઠવાનું. અહીંયા તો કહે છે ઉઠો ને જાગ, ઉત્તિષ્ઠત જાગ. એટલે કે બહુ તમે હવે આ ઊંઘમાં રહ્યા, અજ્ઞાનમાં બહુ દોડ્યા, હવે ઉત્તિષ્ઠ, ઊભા થાવ, ખંખેરો, દુઃખને ખંખેરો. હવે રડ્યા ના કરો. આપણે જ આપણા મનને કહેવાનું છે રોજ સવારે કે હે મન, તારે આગળ વધવાનું છે. આપણે કોઈ પરાક્રમ કરી નથી દેખાડવાનું જીવનમાં કે ભાઈ મેં આ શીખી લીધું ને પેલું શીખી લીધું ને અહીં જઈ આવ્યા ને ત્યાં જઈ આવ્યા, આ આવડી ગયું પેલું. એવું કોઈ પરાક્રમની અપેક્ષા નથી. હે મન, તું આગળ વધ, તું ભગવાનના શરણે જા, તારા જીવનનો ઉપયોગ કર. આ સત્ય નથી. તારી જે ફરિયાદ છે કે હું બહુ દુઃખી છું, એ સત્ય નથી. કોઈ પ્રકારનું સત્ય નથી. કોણે કહું? કોણ કહે છે કે સત્ય નથી? મને એવું કહે છે, મારો અનુભવ છે, હું દુઃખી છું, મને ખબર છે. કોણે કહ્યું કે આ સત્ય નથી? મને એવું કહેવાનું જ છે. ત્યારે શું કહેશો? કોણ કહે છે કે આ સત્ય નથી? ક્યાંથી ઉપદેશ મળે છે? શાસ્ત્ર પાસે. શાસ્ત્રમાં શ્રદ્ધા હોય તો તમે જવાબ આપી શકો ને કે તું ચૂપ થા, તું બંધ કર, બંધ કર. હવે તારે કોને પ્રમાણ માનવાનું છે? શાસ્ત્ર. શાસ્ત્ર એટલે શું? ભગવાનની વાણી, સાક્ષાત નારાયણની વાણી. અહીંયા યમરાજાની વાણી, જે ગુરુ છે, બ્રહ્મ વિદ્યાના આચાર્ય છે, એનું કથન છે, ઉપનિષદનું કથન છે કે હે જીવ, તું સંસારી નથી, તું દુઃખી નથી. મને ચેલેન્જ આપે છે. મારે જાગવાનું છે, મારી બુદ્ધિને તાજીમાજી કરવાની છે કે બહુ થયું હવે, ઇનફ એન્ડ ઇનફ, ઇનફ ઇઝ ઇનફ. હવે રડવું નથી જ, હવે નિરાશા ન જ જોઈએ, હવે દુઃખી નથી જ થવું. શું કામ દુઃખી થવું? કયા કારણથી? એવું શું મેં કર્યું છે કે હું દુઃખી થઉં? ના, પણ જો ને મારો હાથ ઊંચો નથી થતો, મારાથી ખવાતું નથી. કેટલાક માણસો ટેવ જ પડી ગયો, રડ્યા જ કરે, રડ્યા જ કરે. અને કલ્પના કર્યા કરે કે મને અહીંયા ગાંઠ છે ને મને અહીંયા આમ છે ને મને અહીંયા ડૉક્ટરે આમ કીધું, પેલું આમ છે ને તેમ છે ને. અને હવે ડૉક્ટર નાક પાડી દીધી, આનો કોઈ ઉપાય જ નથી. એટલે મને ભગવાન જલ્દી બોલાવી લે. એટલે એને મારું સાંભળતા નથી. એટલે માતાજી તમે પ્રાર્થના કરો ભગવાન મળે. મેં કીધું હું પ્રાર્થના કરીશ તો બિલકુલ બોલાવતા હશે તો નહીં બોલાવે. ભગવાન મારી પ્રાર્થના સાંભળતો જ નથી. ઉત્તિષ્ઠત જાગ્રત. આપણે જ ઊભા થવાનું, આપણે જ આપણી જાતને સાથે સમાધાન કરવાનું, શીખવાડવાનું છે. આપણી બુદ્ધિ જ આપણો ગુરુ બને. ભાગવતમાં પણ કહે છે કે છેવટે તો બુદ્ધિ જ ગુરુનું સ્થાન લેતી હોય, પણ જ્યારે જે બુદ્ધિને પૂરેપૂરું શિક્ષણ મળ્યું હોય ત્યારે. આમે આપણે કોનું કયું કરીએ છીએ? ગમે તેટલું આપણને કોઈ શીખામણ આપે ખરું ને, બધાને ખબર છે, બધા આપણને કરીએ કોનું કહું? મારે જે કરવું હોય એ જ કરે. આપણી બુદ્ધિ જ આપણી ગુરુ છે આપણા માટે. તો પછી એક બુદ્ધિને સાચી વાત સમજાવો તો કલ્યાણ થશે આપણું. એટલે એ બુદ્ધિને
સંસ્કૃત કરવી પડે. કેવી રીતે કેળવવી, કેવી રીતે બુદ્ધિને સંસ્કૃત કરવી. સંસ્કૃત એટલે સંસ્કૃત ભાષા શીખવાડવી એવું નહીં. સંસ્કૃત કરવી એટલે શું? અત્યારે આપણી બુદ્ધિમાં દ્વૈતના સંસ્કાર છે. દ્વૈતના, કે હું જુદી અને જગત જુદું. બસ આ એટલો દ્રઢ નિશ્ચય છે. અને એ જુદાપણું એટલે શું? એટલે હુંનું સ્થાન કેટલું? તો કે આ નખ સુધીનું. બસ અહીંથી બહાર બધું હું નહીં. ખરું ને? આટલો જે ગેપ છે આંગળીઓ વચ્ચે, એ પણ હું નહીં. હુંનો પાક્કો ખ્યાલ છે ને, કે જેટલી આ શરીરની રચના છે એટલી જ હું, કેટલો જ હું. આટલો દ્રઢ ખ્યાલ છે બસ. હવે આ ઘડાની અંદર આકાશ છે, હશે કે નહીં હોય? ક્યાં દેખાતું જ છે નહીં તમને? દેખાય છે આકાશ? આની અંદર આકાશ દેખાય છે? હા, શું કેવું તમારું? ઘડાની અંદર આકાશ છે કે નથી? દેખાતું તો નથી, તો કેવી રીતે માની લેવા આકાશ છે? આંખથી દેખાય નહીં તો ચાલે. બુદ્ધિ મારી કહે છે કે ઘડામાં આકાશ હોય જ. ખરું ને? કેમ? તો કે આકાશ સર્વત્ર. સર્વત્ર એટલે પતી ગયું. પછી ઘડાની અંદર ને બહાર ને આગળ ને પાછળ ને પ્રશ્ન જ નથી. ઘડામાં આકાશ હોય જ. હવે એ જ આકાશ જે બધે જ રહેલું છે, એ આકાશ જ એવું કે હું તો ઘડા જેટલું જ છું. ભૂલ થાય ને, કારણ કે ઘડાની અંદર છે, આજુબાજુ ઘડાનો અનુભવ થાય એટલે પોતાનું માપ એણે કાઢી લીધું અને એવું સમજે કે હું ઘડા જેટલું જ છું. એટલે હવે પોતાને શું કે, હું ઘટાકાશ છું. નિર્ણય થાય ને એમ. હું ને તમે કેવો નિર્ણય કરીને બેઠેલા છીએ? હું શરીર છું, હું શરીરમાં જ છું. હવે આકાશ જ્યારે સર્વવ્યાપક હોય તો આકાશનું અધિષ્ઠાન, આકાશને ધારણ કરનાર, આકાશનો આત્મા જે જ્ઞાન સ્વરૂપ છે, ચૈતન્ય સ્વરૂપ છે, એ તો આકાશથી સૂક્ષ્મ છે અને આકાશથી પણ વધારે વ્યાપક હોય. એ કેવી રીતે એક શરીરમાં હોય? દેખાતું નથી, પણ આકાશ સર્વત્ર હોય તો ચૈતન્ય સર્વત્ર હોય કે નહીં? તો આત્મા સર્વત્ર હોય કે ના? એ સ્વરૂપને બાજુએ મૂકી દીધું છે અને નિર્ણય કરીને બેઠા છીએ આપણે. કોઈ નિર્ણય કરવાનો આપણને કોઈ કહ્યું જ નથી અને કોઈ આધાર નથી આપણી પાસે, કોઈ પ્રમાણ નથી, કોઈ રીતે આપણે સાબિત કરી શકીએ એમ નથી. છતાંય નિર્ણય કરી દીધો છે, હું એટલે આ શરીરમાં જ હું વ્યાપ્ત છું. બસ આટલું જ મારું અસ્તિત્વ છે. શરીરથી બહાર મારું અસ્તિત્વ નથી. કેમ? તો કે મને બસ આટલો જ અનુભવ થાય છે. શરીરમાં ચેતનતા છે એટલે અનુભવ એટલો જ થાય છે, બાકી બધાનો અનુભવ નથી થતો. પણ તેથી શું? એ અનુભવનું કારણ શું? ચેતનતાના અનુભવનું કારણ આપણે જાણતા નથી કે ભાઈ અનુભવ માટે, ચેતનતાના અનુભવ માટે અંતઃકરણ જોઈએ. અંતઃકરણ ના હોય તો અનુભવ ના થાય. અંતઃકરણ શેનું બનેલું છે? અંતઃકરણને ધારણ કરનાર કોણ છે? ચૈતન્ય છે. અંતઃકરણ તો 5 મહાભૂતમાંથી બનેલું છે. હા, એ બધું તમારે શીખવું પડે કે ભાઈ અંતઃકરણ પણ 5 મહાભૂતમાંથી બનેલું છે. આ સ્થૂળ શરીર શેમાંથી બનેલું છે? 5 મહાભૂતમાંથી. બધા જ શરીરો શેમાંથી બનેલા? 5. તો પછી એમાં તો કોઈ ભેદ રહ્યો નહીં. જેમ સોનામાંથી બધા ઘરેણા બન્યા હોય તો ભલે નાના મોટા હોય, જુદા જુદા આકાર હોય, પણ એનાથી કઈ એક ઘરેણું બીજા ઘરેણાથી
ભિન્ન હોય એવું સાબિત થતું નથી. એમ એક શરીર બીજા શરીરથી ભિન્ન હોય એટલે ભેદ જ છે એ સાબિત થતું નથી. એટલા માટે થોડું બુદ્ધિ જોઈએ, તર્કવાળી બુદ્ધિ જોઈએ, વિચારશીલ બુદ્ધિ જોઈએ. ન સમજાય એવું કંઈ નથી, બધું સમજાય. વિચારીએ તો સમજાય કે ભાઈ વાત તો સાચી, મારું શરીર પણ એ જ માટીમાં ભળી જાય છે, દુનિયાના બધા શરીર પણ ક્યાં ભળી જાય છે? અન્નમાં ભળી જાય છે, માટીમાં ભળી જાય છે. જન્મ્યા છે માંથી, એ જ અન્નમાંથી જન્મ્યા. અત્યારે પહોંચાય છે શેનાથી? એકાદશી હતી તો ખાવું તો પડે ને ફરાળ. મળી ગયું વળી કોણ? મોડું મોડું ખબર તો પડી કે બનાવ્યું છે. અન્ન વગર ચાલે નહીં. તો શરીરને કોની સાથે સંબંધ છે? અન્ન સાથે. બધા જ શરીરને અન્ન સાથે જ સંબંધ છે. એટલે બધા શરીરનું કારણ કોણ છે? અન્ન. તો પછી કેવી રીતે ભેદ હોય શરીરમાં? ન જ હોય ને તાત્વિક રીતે તો ભેદ ના જ હોય. તો પછી હું જુદી ને તમે જુદાના માટેનું પ્રમાણ કહ્યું નથી. આત્માની અંદર ભેદ. તમે તમારા આત્મા વિશે વિચાર કરો તો તમારા હાથમાં શું આવશે? શું આવશે? અનુભૂતિ, ચૈતન્ય સ્વરૂપ. અનુભૂતિ, ચૈતન્ય, હવાપણું, ભાસવાપણું. એ જ જણાય ને. હું વિશે તો તમે શું કહી શકો? તમારો હું એટલે શું સાબિત થાય? તમારો હું એટલે શું સાબિત થાય? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નાહ એ બધી પ્રક્રિયા જાણતા હો તો છેવટે હું એટલે શું આવે તમારા હાથમાં? એ શબ્દો બોલો કે ના બોલો છતાંય તમને ખબર તો પડે છે ને કે તમારો હું એટલે શું. તો તમારો હું જેવો છે એવો બીજાનો હું હોય કે નહીં? એ શેનો બનેલો હોય? સમજી જવાય કે નહીં કે ના 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 હું તો ચૈતન્ય સ્વરૂપ છું, પહેલો હું કેવો હશે? એ કલ્પના કરવાની જરૂર હે. સમજાય કે જગતમાં જ્યાં પણ હુંની અનુભૂતિ છે, ભલે તમે એને જીવ કહેતા હો પણ તત્વ એક જ છે. તો ભેદ છે ક્યાં? બુદ્ધિમાં એટલે શું? મારા ખ્યાલમાં, માત્ર મારો ખ્યાલ જે સાચો નથી. હું વિશેનો ખ્યાલ છે ને જે સાચો નથી. અને કઈ દ્વૈત બુદ્ધિ. આના સંસ્કાર છે આપણી અંદર, માટે બુદ્ધિને સંસ્કૃત કરવાની છે. વેદાંત શાસ્ત્ર આપણી બુદ્ધિને અદ્વૈતનું શિક્ષણ આપીને ધીરે ધીરે અદ્વૈતના સંસ્કાર વાળી બનાવે છે. વાર લાગે, ધીરે 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 કામ થાય. એટલે જીવન જીવવાની રીત જે શીખવાડે છે આપણી સંસ્કૃતિ, એનો પાયો આ જ છે અદ્વૈતનો. સર્વે ભવંતુ સુખિનઃ. ખરું ને? ભલે અજ્ઞાની હોય પણ દરેક જીવને સુખ જોઈએ છે. તો એ પ્રાર્થના છે. ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યમ ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત્. આ બહુવચનમાં પ્રાર્થના છે, સમૂહ વાચન. અમારી બધાની બુદ્ધિને તેજસ્વી બનાવો જેથી બધાનું કલ્યાણ થાય. આપણે તે એવી પ્રાર્થના છે. કેવી રીતે સંસ્કૃત બનાવવી બુદ્ધિને? શ્રેષ્ઠ પુરુષોની પાસે જઈને, સમીપ જઈને, પ્રાપ્ય વરાન. વરાન એટલે શ્રેષ્ઠ પુરુષો, પ્રાપ્ય એટલે એની પાસે જઈને, સમીપ જઈને, સત્સંગત્વે નિસંગત્વ. સત્સંગ કરીને કોનો સંગ કરવો શીખવું પડે ને, જેથી મારી બુદ્ધિમાં એવા સંસ્કાર જમા થાય કે જે મને બળ આપે ભગવાન તરફ જવાનું, ભક્તિ કરવાનું. એનો જ સંગ કરવો.
કારણ કે તત્વજ્ઞાનીઓ આ માર્ગને અત્યંત દુર્ગમ કહે છે. વાત સાચી છે. અત્યંત કઠિન માર્ગ છે. અત્યંત એટલે અત્યંત. પોતાનું જ સ્વરૂપ છે. વિચાર કરો, સૌથી સરળ જો કોઈ વસ્તુ હોય તો આત્માનું દર્શન છે. સરળમાં સરળ હોય તો આત્માનું દર્શન, કારણ કે પોતાનું જ સ્વરૂપ છે, પણ છતાંય અત્યંત દુર્ગમ છે. એનું કારણ એક જ છે, વિપરીત સંસ્કાર, વિપરીત ભાવના, વાસના, રાગ, દ્વેષ, અહંકાર, જન્મો જન્મ, આ બધા સંસ્કાર છે. એટલે આખું જીવન એવું બનાવવું પડે, મારે શીખવું પડે, મારા વ્યક્તિત્વને ઘડવું પડે કે આ કે તમે થોડુંક સાંભળી લો એટલે કે બ્રહ્મ જ્ઞાન થઈ જાય નહીં. બ્રહ્મ હોવા છતાંય બ્રહ્મ જ્ઞાન બહુ મહત્વનું નથી. મહત્વનું શું છે? અજ્ઞાન છે ને એનું જવું મહત્વનું છે. નહીંતર આપણે કૂદકા માર્યા જ કરશું, ક્યારે બ્રહ્મ જ્ઞાન થાય, ક્યારે બ્રહ્મ જ્ઞાન થાય. સત્સંગમાં પ્રશ્ન પૂછ્યા જ કરે એ લોકો, કેમ જલ્દી થાય, કેમ જલ્દી કામ થાય. ભાઈ ઉતાવળ શું છે? આત્મા કઈ જતો રહેવાનો નથી, જઈ શકે એમ નથી, એને આપણને છોડી દીધેલો નથી, એ તો રહેવાનો જ છે. ઉતાવળ છે એ વિચાર સારો છે, પણ બ્રહ્મને મેળવવાનું નથી. બ્રહ્મ મળેલું જ છે, એના વિશે બુદ્ધિમાં જે ગરબડ ગોટાળા છે ને એના વિશે વિચારવાનું છે, ત્યાં કામ કરવાનું છે. બહુ તાકાત જોઈએ, ત્યાં કામ કરવાનું છે બુદ્ધિમાં. એટલે કોના માટે કામ કરવાનું છે? અહંકારના વિષયમાં, રાગદ્વેષના વિષયમાં. એટલે એ તો શ્રવણ કરતા કરતા જ આ બધું થાય. એકલા બેઠા બેઠા વિચાર કરીએ તો એ તો આપણી અંદર જે સંસ્કારો છે એ જ પ્રેરણા આપે અને એના આધારે જ વિચારો થાય. એ વિચારો નકામા છે. લોકો એમ કે બસ હું તો ચિંતન કરીશ મારી જાતે, પણ જો મારી પાસે માર્ગદર્શન ના હોય તો ચિંતન થતું નથી. માર્ગદર્શન હોય તો જોખમી છે, કારણ કે પૂર્વના સંસ્કારો મને દોરી જતા હોય. એટલે આ સંસ્કારોને જમા થતા બહુ વાર લાગે. એટલે નિત્ય સેવન, નિત્ય શ્રવણ, મનન અને નિધિધ્યાસન જોઈએ જ. અધ્યયન એ જ એકમાત્ર ઉપાય છે આત્માનું અનુસંધાન. એવું નહીં કે આજે આ ઉપનિષદ ભણી લીધું, કાલે પેલું ભણો, બધા જ ગ્રંથો હું ભણી લઉં, એની કોઈ અપેક્ષા નથી. પણ તમે ભગવદ્ ગીતા પણ વારંવાર એને સમજો તો નવું અંદરથી તમને ખબર પડશે. કારણ કે આપણી બુદ્ધિ જે ગ્રહણ કરી શકે જે સમયે એટલું જ ગ્રહણ કરી શકે. પછી તમારી ગ્રહણ કરવાની શક્તિ જેમ જેમ વધતી જાય એમ બધા અનેક પાસાઓ ધ્યાનમાં આવે અને એનો આનંદ હોય. એ આનંદ શેનો હોય? અજ્ઞાન ગયું એનો આનંદ. ક્લિક થાય આપણે કે હો આ તો મારા ધ્યાનમાં જ નહોતું. એમ જે અજ્ઞાનની કાંકરી ખર્યા કરે અધ્યયનથી, અને આત્મા તો છે જ આનંદ સ્વરૂપ. જેટલું આવરણ હટે એમ આનંદની અનુભૂતિ સહજ થાય. પછી પાછું કરવું ના પડે આનંદ માટે કે સુખ માટે, કશું કરવાની જરૂર ના. આવો માર્ગ છે. પણ ચિંતન જોઈએ અને ચિંતન માટે માર્ગદર્શન જોઈએ. વિદ્વાન અપી સ્વાતંત્ર્યેણ વિદ્વાન ગમે તેટલો હોય તો પણ એણે સ્વતંત્ર રીતે શાસ્ત્રનું અધ્યયન કરવું ન જોઈએ, આવું કહેવાય છે. જાતે એને અધ્યયન ના કરવું, માર્ગદર્શન જોઈએ, ગુરુ જોઈએ. હવે બીજો અધ્યાય આપણે પ્રવેશીએ છીએ. બીજા અધ્યાયની પહેલી વલ્લી અને પહેલો મંત્ર. આપણે સિલેક્ટેડ વર્સિસ લીધેલા છે, ચૂંટેલા મંત્રો.
કે જેથી આપણને સમગ્ર દર્શન પ્રાપ્ત થાય કઠોપનિષદનું સરળતાથી ઓછા મંત્રોમાં. પેજ પહેલો જ મંત્ર છે. પરાંચિખાની વ્યતૃણ સ્વયંભૂ તસ્માત્ પરાન પશ્યતિ નાંતરાત્મન કશ્ચિદ ધીરઃ પ્રત્યગાત્માનમૈક્ષત આવૃત્ત ચક્ષુરમૃતત્વમિચ્છન્ન. આપણને સમજાવી રહ્યા છે. પાછા રમાબા માઇક્રોફોન બંધ કરો. કેટલી મુશ્કેલી છે જુઓ છો ને તમે. આ તો અત્યારે તમે જુઓ છો, બાકી તો ઘરે એકલી એકલી આ માથાકૂટ કરવી પડવાની. કોઈ મને સાથ આપનારો કોઈ ના હોય. તમે નજરે જુઓ છો. આ કઠિન માર્ગ છે. શું કામ કઠિન છે એ જાણવા જેવું છે. કેમ આ અઘરું છે? પોતાનું સ્વરૂપ છે છતાંય એનું દર્શન કેમ અઘરું છે? કારણ કે ભગવાને એવી જ વ્યવસ્થા કરી છે. કહેવાની રીત છે. ખરેખર ભગવાનને એવો રસ નથી કે તમે આપણે એનાથી વિમુક્ત થઈ જઈએ. આ બધી જે અત્યારની વાસ્તવિકતા છે એનું વર્ણન છે કે ભાઈ અત્યારે આપણી સ્થિતિ કેવી છે, અને એના માટે બ્રહ્માજીએ બિચારા નિમિત્ત બનવું પડ્યું છે. સર્જનનું કામ કોને સોંપેલું છે? બ્રહ્માજી. એટલે બ્રહ્માજી આ સર્જન કરેલું છે. તો કહે છે સ્વયંભૂ. સ્વયંભૂ એટલે બ્રહ્માજી. કારણ કે બ્રહ્માજી છે ને એના ઉત્પત્તિનું કોઈ કારણ નથી. આપણી ઉત્પત્તિનું કારણ માતા પિતા હોય. બ્રહ્માજી સ્વયંભૂ પ્રગટ થયા છે. ભગવાન નારાયણની વિષ્ણુની નાભીમાંથી બ્રહ્માજી ઉત્પન્ન થયા છે. એવા બ્રહ્માજીએ જગતનું સર્જન કરેલું છે, ઉપાધિનું સર્જન કરેલું છે. કેવી રીતે ઉપાધિ બનાવી છે? પરાંચિખાની વ્યતૃણત. પરાંચી, ખાની એટલે ઇન્દ્રિયો. ખાની એટલે ઇન્દ્રિયો, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો વગેરે. હું માની લઉં છું તમને ખબર છે કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો શું છે, બરાબર? ખાની પરાંચી બહિર્મુખ બનાવી છે. કોણે બનાવી છે? સ્વયંભૂ. ઇન્દ્રિયોને બહિર્મુખ બનાવીને જાણે કે એને મારી નાખી છે, હણી નાખી છે. વ્યતૃણાત, મારી નાખી છે. એટલે શું કર્યું છે બ્રહ્માજીએ? આપણી આંખોને એવી રીતે ગોઠવી છે કે બહાર જ જોજો કરે. કાનને એવી રીતે ગોઠવ્યા છે, નાકને એવી રીતે રાખ્યું છે. આમ બધું જગતમાં જ રસ લે છે. ચામડી પણ ઠંડી ગરમી, બંધ કરો એસી, ચાલુ કરો એસી, એટલે બિચારા ગભરાઈ જાય. શું કરું મારે? આમ કે પેલા આમ કે આ સેવા કરવી જ નહીં. સેવા કરો એટલે બધું સાંભળ કરવાનું. મોટું દોડી ના કરી આવો, છપાવી લેવાનું. મને માતાજી પકડાઈ નાખ્યો.
કેટલું દુઃખ થતું હશે બધું લોકોને બિચારાને. બધી ઇન્દ્રિયો બહારનું જ બધું નિરીક્ષણ કર્યા કરે. બ્રહ્માજી આવું જ કર્યું છે. ઇન્દ્રિયોનો શું વાંક છે? અંદર ગોઠવી હોત તો બિચારી આંખો મને કહેત ને કે આહા આત્મા કેટલો સુંદર છે. આત્માનું દર્શન ક્યારેક તો કરાવત ને. એની બદલે જેટલી વાર આંખોનો ઉપયોગ કરીએ તો આંખો શું દેખાડે? બહારનું જ દેખાડે. કાન બધું બહારનું જ સંભળાવે. સ્વાભાવિક છે. એટલે આપણે આખો દિવસ એમાં રમણ હોઈએ જગતમાં. એટલા પાછા ચેમ્પિયન આપણે કે મારી આંખોની સામે કંઈ ના હોય તો યાદ કરું પાછું કે ત્યાં કેવું દ્રશ્ય હતું. હા હા, મને તો બધું આમ નજરે દેખાય છે. એટલી કેપેસિટી છે આપણામાં. કશું નજરે ના હોય તો આ બધું નજરે દેખાય. મનની અંદર એવી શક્તિ છે બધી. સાંભળ્યું હોય હવે એને એ સાંભળ્યાના કલાકો વીતી ગયા, દિવસો વીતી ગયા, મહિના વીતી ગયો, વર્ષો વીતી ગયા. ના, મને નાનપણમાં આવું કઈ ગયા હતા, આવું મને કીધેલું. ભાઈ કાન તો બિચારા ત્યારે સંભળાયું, પણ મન તો પાછું એને ગ્રહણ કરી નાખે. હવે આ બધા આપણી વિરુદ્ધમાં કામ કરે છે. બધા શું કરવા? બધા આપણી વિરુદ્ધમાં છે. આખું લશ્કર, કર્મેન્દ્રિયો, જ્ઞાનેન્દ્રિયો, અંતઃકરણ, બધો સંઘાત, આખું લશ્કર આપણી વિરુદ્ધમાં છે. બધાને ક્યાં રસ છે? બા. કોઈને આત્મામાં રસ નથી. કોઈ માણસોની વાત નથી કરતી હું. કોની વાત કરું છું? આપણી પાસે જે સામગ્રી છે, સમસ્ત સામગ્રીને ક્યાં રસ છે? બહાર ભ્રમણ કરવામાં જ રસ છે. ભગવાને આવું સર્જન જ આવું કર્યું છે, વ્યવસ્થા જ આવી કરી છે. એટલે બિચારી બહાર જાય છે. શું કરે? તસ્માત પરાન પશ્યતિ. બહાર ગોઠવી છે, કેમેરા આમ જ ગોઠવ્યા છે એટલે એ બાજુ કામ કરે છે. બહારનું જોવે છે. ન અંતરાત્મન. આ ઇન્દ્રિયો ક્યારે અંદર શું થઈ રહ્યું છે એનો ખ્યાલ રાખતી નથી, અથવા તેનું જ્ઞાન કરાવતી નથી. આપણને એનું ભાન થતું નથી. પણ કશ્ચિત ધીર, કોઈક એવો માણસ છે, કશ્ચિત ધીર. ધીર કોને કહેવાય? આવૃત ચક્ષુ. આવૃત ચક્ષુ. ધીર, આવૃત ચક્ષુ બંને સમાન વિભક્તિમાં છે. આવૃત ચક્ષુ એટલે જેણે આ બધી જે બહાર જોવાની કેપેસિટી, બહાર સાંભળવાની જે વૃત્તિ, આ બધી જે કેપેસિટી છે એને પોતાની તરફ ખેંચી છે. પ્રત્યાહાર. બધી ઇન્દ્રિયોને જેણે ધીરે ધીરે પોતાની અભિમુખ કરેલી છે. કે બહુ થયું આંખથી જોયું, હવે બહુ જોજો કરવાની જરૂર નથી. કામ પૂરતું જો. બહુ સાંભળ કર્યું, હવે એમાં રસ લેવાની જરૂર નથી. હવે આપણે બીજે ગામ જવું છે, બીજા દેશમાં જવું છે, તો તું મને સાથ આપ એમ કરીને એણે આ સંઘને ધીરે ધીરે આત્માની અભિમુખ કરેલો છે. એટલે કે મનને સમજાવ્યું છે કે આત્મામાં રસ લે, બુદ્ધિને સમજાવી છે કે તું આત્મામાં રસ લે, ઇન્દ્રિયોને કહું છે કે હવે તમે બહારનો વ્યવહાર ઓછો કરો, અને મનને કહું છે કે તારે ઇન્દ્રિયોને ઘસડીને બહાર જવાની જરૂર નથી. તું મને સહકાર આપ. તો કરવું પડે. લોકો તો સહકાર ન જ આપે આત્મજ્ઞાન માટે, શક્ય નથી એટલા માટે. અને એના સહકારની જરૂર નથી. થોડો ઘણો જોઈએ આપણને, તે ભગવાનની વ્યવસ્થા હોય ને પુણ્ય હોય તો મળી રહે. પણ મોટો સહકાર આપણને કોની જરૂર છે? આપણા જ મન અને બુદ્ધિ. એ જ આપણા શત્રુ બની ગયા છે. એ જ દુઃખ આપે, આપણને ખબર નથી. એટલે કેમ એ બધાને ધીરે ધીરે આપણી તરફ વાળવા? એ કોઈક જ કરે છે. કશ્ચિત, કોઈક જ. શું કામ કરતો હશે? શું કામ કરતો હશે? એને એવી કઈ ઈચ્છા જન્મી? અમૃતત્વમ ઈચ્છન. એના મનમાં હવે પ્યાસ જન્મી છે, જિજ્ઞાસા જન્મી છે. શેની? અમૃત તત્વ.
મોક્ષની, શાંતિની, પ્રેમની, મુક્તિની, કે બસ મને હવે બ્રહ્મ જ જોઈએ છે, પરમાત્મા જ જોઈએ છે, જ્ઞાન જ જોઈએ છે, અમૃત જ જોઈએ છે. તમસોમાં જ્યોતિર્ગમઃ મૃત્યોર્મા અમૃતમ. વચ્ચે શું રહી ગયું? અસતોમાં. આ જ આપણી ઈચ્છા છે, બધાની ઈચ્છા આ જ છે. એટલે જ આપણી સ્કૂલમાં આ શીખવાડતા હતા પહેલા, આવડે કે ના આવડે પણ આ પાકી કરાવી નાખીએ પ્રાર્થના. સંસ્કૃતમાં ના સમજાય તો ગુજરાતીમાં શીખવાડેલું છે. એટલી સુંદર પ્રાર્થના છે કે દરેક વ્યક્તિ આ શીખી જાય. દરેક બાળક શીખી ગયું હોય પછી એને સમજાય કે આનો અર્થ તો આવો થાય. એટલે જે પ્રાર્થના છે આપણી સત્ય તરફ જવાની, સત્ય તરફ લઈ જાઓ. અસત્યો માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા, ઊંડા અંધારેથી પરમ તેજે તું લઈ જા, મહામૃત્યુમાંથી નાથ અમૃત સમીપે લઈ જા. 3 ઈચ્છા છે જીવની. સત્યની એટલે કે અસ્તિત્વની, બધાને અસ્તિત્વ માટે પ્રેમ હોય, કોઈને દુઃખ નથી જોઈતું, બધાને સુખ જોઈએ છે, જ્ઞાન જોઈએ છે. સુખ તો મળે છે સુષુપ્તિમાં, પણ એ સુખ નહીં, મને જ્ઞાન હોવું જોઈએ કે હું સુખ સ્વરૂપ છું, તો જ કામ થાય ને. બાકી ભગવાન ગમે તેટલું સુખ સુષુપ્તિમાં આપે પણ જાગ્યા પછી તો મને ખબર જ નથી કે આ સુખ ક્યાંથી આવ્યું, મારું સ્વરૂપ છે તો ખબર નથી. જાગ્રતમાં મને જ્ઞાન થાય કે આ મારું સ્વરૂપ છે અને હું બરાબર એનો સાક્ષાત્કાર કરું, બસ કામ થઈ ગયું, કામ થઈ ગયું. જ્ઞાન સાથેનું સુખ. તમસોમાં જ્યોતિર્ગમઃ અને મૃત્યોર્મા અમૃતમ. અમરતા તરફ. મૃત્યુ નથી જોઈતું ભગવાન. 3 જે ઈચ્છા આપણને જણાય છે, ભગવાન કહે છે કે આ 3 જુદી જુદી ઈચ્છા નથી. આ 3 જેનો સ્વભાવ છે એક જ તત્વ છે. અને કોણ છે? આત્મા. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ, જેને બ્રહ્મ કહે છે ઉપનિષદ. તું હીણો હું છું તો દર્શના દાન દઈ જા. તું હીણો હું છું તો એટલે અજ્ઞાનને કારણે તારા વગરનો હું છું, તારાથી જુદો હું પોતાને અનુભવું છું ને, તો તું જ દર્શના દાન દઈ જા. એટલે અજ્ઞાન દૂર કર અને આત્મરૂપે રહેલો તું મને દર્શન આપ. એ ગુજરાતીમાં ઉમેરેલો છે, સંસ્કૃતમાં તો આટલું જ છે આપણી આ પ્રાર્થના. પછી એ પ્રાર્થનાનો અર્થ આવો થાય કે તું હીણો હું છું તો. પણ તો તું માને છે, આપણે માનીએ છીએ કે તારા વગરનો હું છું. સમજ પડી? વિચાર કરો તમે કે આપણે ભગવાન વગરના હોઈએ. બધા જીવો એવું માને કે મારામાં ભગવાન નથી, કે હું ભગવાનથી જુદો છું, તો ભગવાનનું અસ્તિત્વ કેવડું થઈ જાય? આટલી મોટી સૃષ્ટિ છે, બધા જીવો એમ કે ભગવાન મારામાં નથી, તો ભગવાન અધૂરો થઈ ગયો ને, તુચ્છ થઈ ગયો. આપણે બહુમતી થઈ ગઈ ને, આપણી બહુમતી થઈ ગઈ. એવો ભગવાન હોય? ભગવાન એવો ના હોય. અને અદ્વૈત કોને કહેવાય? અદ્વૈત એટલે જીવ નામની વસ્તુ જ નથી. આ જ રાત દિવસ સમજવાનું, જે છે બ્રહ્મ જ છે. એવું નહીં કે આ બધાની પાર આંખો બંધ કરીને મારે આમ મનોબુદ્ધિ અહંકાર ચિત્તાની નામ એટલે આ બધું તો બ્રહ્મ નથી, અને પછી હવે આમ મારે નિર્ગુણ નિરાકાર બસ એમાં જવાનું. આવું નથી કશું ભાઈ. આ જે છે ને મારી સામે એ સાક્ષાત બ્રહ્મ જ છે. આ શીખવાનું છે. આપણી બુદ્ધિને એટલી તેજસ્વી બનાવવાની છે કે આ જડ પદાર્થ સાક્ષાત બ્રહ્મ સિવાય કશું નથી. જે છે બ્રહ્મ જ છે. ધેટ્સ ઇટ. હું એને કેમ મનુષ્ય કહું છું, હું કેમ સ્ત્રી કહું છું, હું એને કેમ જળ કહું છું, ચેતન કહું છું, એ મારો પ્રશ્ન છે, મારે સમજવાનો છે. હું કહું છું એટલે શું? ઉપનિષદ કહે છે કે સર્વમ ખલુદમ બ્રહ્મ. ધેટ્સ ઇટ. પછી મારી બુદ્ધિને મારે બાજુએ રાખવી પડે સમજવું હોય તો. કારણ કે મારો સમાવેશ એમાં થાય છે ને બ્રહ્મમાં, પરમાત્મામાં. ના હું તો જીવ જ છું, હું તો આમ જ છું, હું તો તેમ જ છું, તો બીજા બધા આવશે બ્રહ્મ. એટલે
એટલે મારો જો હું ખ્યાલ છોડું નહીં, મારા આગ્રહ છોડું નહીં, અને ના ભગવાન તો આવો જ હોય, અને અડધું ઉપનિષદ સમજ્યા અડધું વેદાંત સમજેલા બહુ લોકો ફરતા હોય છે, અને આપણને સમજાવવાવાળા ઘણા બધા એવા હોય, એટલે આપણી બુદ્ધિમાં એવું જ બની જાય આ બધું અનાત્મા છે, આ તો છોડો ને, આ બધું તો મિથ્યા છે. પણ મિથ્યા એટલે શું? મિથ્યા એટલે શું? આપણે એમ કે મિથ્યા મિથ્યા એટલે ત્યાગ કરો. તો મિથ્યા એટલે શું? ભાઈ ઘડો મિથ્યા છે એવું કહીને આપણે શું કહીએ છીએ? માટી સત્ય છે. હવે આ તો કહેવાની રીત થઈ. ઘડો મિથ્યા છે એટલે શું? ઘડો છે જ નહીં એ સમજવાનું. હોવા છતાંય ઘડા નામની વસ્તુ સિદ્ધ થતી નથી. એ કેમ સમજવું? બસ એ જ્ઞાન છે. ના પણ એ તો આકાર તો હોય જ નહીં, એટલે બહુ સમજવું પડે. પણ સત્ય શું છે? ઘડો કહો છો ત્યારે પણ માટી જ સત્ય છે. ઘડો કોઈ કાળે છે જ નહીં. છે ક્યાં છે ખબર છે? મારી જીભ ઉપર, વાણીમાં. હવે જો ઘડો જ માત્ર વાણીમાં હોય તો પછી બાકી બધા નામરૂપ કેવા પૂરતા જ હોય. શું ઘડો બ્રહ્મ હોય તો હું ને તમે શું હોઈએ? બ્રહ્મ જ હોઈએ. તો કકળાટ કેમ છે જીવનમાં? આટલો બધો કકળાટ કેમ છે? સંઘર્ષ કેમ છે? અને ચારે તરફ છે દુનિયામાં, આખા વિશ્વમાં. સમજાય છે ને? વિશ્વમાં ક્યાં શાંતિ છે મને કહો? કયા દેશમાં શાંતિ છે? કયો વિકસિત દેશ છે કે જ્યાં લોકો આમ ખુશી ખુશી રહેતા હોય? છે કોઈ? સ્વર્ગમાં શાંતિ નથી. ત્યાં કેટલી ધમાલ ચાલતી હશે. ત્યાં થતું હશે કે હું મોટો, હું મોટો. બધી કથાઓ બધા પુરાણોમાં છે જ ને. પેલા બ્રહ્માજી કે ભાઈ હું મારું કેમ અપમાન, હું શું કામ તને નમસ્કાર કરું, હું મોટો છું. વિષ્ણુ ભગવાન કે હું શું કામ તમને નમસ્કાર કરું, હું તમારા કરતા મોટો છું. બંને જણા લડાઈ શરૂ કરી અને ભગવાન શિવજી ત્યાં અગ્નિસ્તંભના રૂપમાં પ્રગટ થયા. એટલે બંને નવાઈ લાગે કે ભાઈ અમારા ભાઈ કરતા મોટું કોણ? એટલે બ્રહ્માજી હંસ લઈને ઉપર ગયા 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 ક્યાંય સુધી, અને પેલા વરા લઈને નીચે ગયા માપ કાઢવા કે છે કોણ. બે જણા પાછા. પત્તો લાગ્યો નહીં. ઠેકાણ આવે ને બુદ્ધિ, ઘમંડ. શું કરે પછી? સાત્વિક હતા, દેવતાઓ હતા, એટલે એમ થયું કે અમારી ભૂલ થાય છે. તરત હાથ જોડ્યા, નમસ્કાર કર્યા કે ભાઈ અમને જણાવો તમે કોણ છો. અને ભગવાન પ્રગટ થયા શિવજી. ત્યારે એમને ખબર પડી. શ્રદ્ધાથી ભક્તિપૂર્વક જ્યારે પ્રણામ કરીને નમ્રતાથી ભગવાનને પ્રાર્થના કરી ત્યારે ભગવાને કહ્યું કે આ સત્ય શું છે? તમારાથી મોટું તત્વ કયું છે? એ મહાદેવ. પછી બ્રહ્મા વિષ્ણુ મહાદેવ એવા નહીં. બ્રહ્માજીનો આત્મા છે, વિષ્ણુનો આત્મા છે, આખા બ્રહ્માંડનો જે આત્મા છે. આ મારો તમારો આત્મા પણ કોણ છે? એ જ છે. માત્ર આપણે બુદ્ધિને તૈયાર કરવાની છે આવા સ્વરૂપને ઓળખવા માટે. એટલે બુદ્ધિ એવી બની ગઈ છે. એનું કારણ આપણું અહીંયા પરાંચિકાની વ્યતરણ સ્વયંભૂ પરાંગ પશ્યતિ અંતરાત્મન. પણ કોઈક જ વ્યક્તિ, હવે આપણે કોઈક બનવાનું છે. સમજ પડી? કોઈકમાં આપણો સમાવેશ થવો જોઈએ. કષ્ટિત ધીરા. પણ શું કામ બનીએ ભાઈ? અમે શું કામ અંતર્મુખ બનીએ? અમે શું કામ આ બધી મોજ મજા ને અમારા સૈર સપાટા બધું બંધ કરીએ? શું કામ અંતર્મુખ બનીએ? અંતર્મુખ બનવું એટલે એવું નહીં કે બધી પ્રવૃત્તિઓ બંધ કરી દેવી. જે કરતા હોય કરો. અંતર્મુખ બનવું એટલે આત્મામાં રસ લેવો. ખ્યાલ આવ્યો? અંતર્મુખ બનવું એટલે આમ ગુફામાં ભરાઈ જવું કે બંધ બારણામાં બેસી બસ કોઈ સાથે વ્યવહાર જ ના કરો. એ પણ છે રીત, ના નથી. એ સમય આવે, આપણી અવસ્થા બી આવે, કારણ કે આ તો બહુ લાંબો માર્ગ છે. દરેક વ્યક્તિની જ્યાં જે પ્રકારની માનસિક સ્થિતિ હોય એ પ્રમાણે સાધક આગળ વધતો હોય, એની ના નથી. પણ અંતર્મુખનો અર્થ એવો નહીં કે હું બધાથી કટ ઓફ થઈ જાઉં.
અંતર્મુખ એટલે આત્મામાં રસ લો. સીધો અને સરળ માર્ગ છે જ્ઞાન માર્ગ. એટલા માટે કે તમે જ્યાં છો, જે વ્યવહાર કરતા હો, તમે ચાલુ રાખી શકો, પણ સત્યને જાણવામાં રસ લો. જીવન વહી ના જાય. અમૃતત્વમ ઇચ્છન આવૃતુ ચક્ષુહુ. કોઈક જ એવો છે કે જે અમૃત તત્વની ઈચ્છા કરીને પ્રત્યેક આત્માને જુએ છે. પ્રત્યેક આત્માનમ ઐક્ષત. તો પછી આત્માનું દર્શન થાય. એટલા માટે આત્મા પોતાનું સ્વરૂપ છે, એટલે પોતાનામાં રસ લેવાનો છે, એટલે અંતર્મુખ બનવાનું છે. પછી સમજાય કે આત્મા જ સર્વત્ર છે. પછી તો અંતર બહાર કશું છે જ નહીં. પછી તમે બહિર્મુખ હોતા જ નથી. આત્માનું જ્ઞાન થઈ ગયા પછી વ્યક્તિ અંતર્મુખ કે બહિર્મુખ એવો પ્રશ્ન જ નથી રહેતો. કારણ કે જેને જુએ યત્ર યત્ર મનોયાતિ તત્ર તત્ર સમાદય. પછી સર્વત્ર કોનું દર્શન થાય? આટલું સરસ આ જ્ઞાન છે કે કોઈ બંધન નથી. જ્યાં પણ એ વ્યક્તિ હોય, જેનો પણ સાથેનો વ્યવહાર થતો હોય, જે રીતે થતો હોય, એ બ્રહ્મમય જ છે. નંદતિ નંદતિ નંદત્યેવ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.